હાય ગાઈસ, સોપારી છે. સોપારી, આ સોપારીનું ઝાડ. હવે તો આપણે સોપારી પાડીએ. હલતી નથી. બરો તો સોપારી પાડું છું. બીજે ક્યાં છે સોપારી મોટા? આ બધી નહીં આવે છે. સોપારી તો પડી નહીં, વગાવે કા પાડી થી તમને બતાવું. જો છે ને સોપારી. આ બધા નાના ઝાડ છે સોપારીના. સોરી, આયા છે મોટા. સોપારી છે ને ગાઈસ, જો આ સોપારીનું ઝાડ. લાવો દે ખોટી. કેમ? અરે અહીંયા સોપારી છે. બોલ દીધી હું આ વાતી લીધી. બસ બસ એટલા જ એટલા જ ઘણા થઈ ગયા. સારું હાલ હવે રાખું છું. ગાઈસ, આ બધી સોપારી લીલી, આ હુકાય ને ત્યારે આવી થાય. કેવી બતાવો તો. આઈડી જો આ સોપારીનું ઝાડ. આઈડી લાવો તામ જ કાઢી. વાતે ઓલી ખેરતા તને નો ખેરી. આ ખરી ને ઓલ પણ નો ખરી. અને પર રાખો તો. આને ખાવી છે. કેવી મીઠી છે. જો સોપારી મીઠી મીઠી મારો ભાઈ, મીઠી મધુર. પાછી કાઢી સોપારી. જો ખાવા મારી છે. કેમ છે, મસ્ત છે કે નહીં? આ ઓલું કરાય એવું છે આપણે ગણપતિના. સો ગાઈઝ, અમે આવ્યા છીએ ફાર્મમાં. આ ફાર્મ આ મિત્ર સંભાળે છે, એ અને એમના વાઈફ. વાઈફ જ છે ને તમારા? મસ્ત રાખે છે. જો આ તમે જો, ચોખ્ખું રાખે, ક્લીન. શેકી હે? ના હો? એ ફૂકાઈ જાય ને પડે. ખાવાના ટેસ્ટ કરી છે ને મારા ગેલો હાલે તો. આ તો વાહ છે ને.
તો ગાઈસ કોણ છે? અમે આવ્યા છે અહીંયા ફાર્મ જોવા અમારા મિત્ર ભૂપતભાઈ માટે. એ ખોપારી ખીચામાં નાખે છે. એ હોપારી એની ખિસ્સામાં નાખે. ગલે દે કેસ કરવો છે એની ઉપર. વાત કરવી છે. તો તમને લોકોને અમારા વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. આ ફાર્મ આવ્યું છે દેલાડ ગામમાં, સુરતથી માત્ર 17 કિલોમીટરના અંતરે. ખૂબ જ સારું ફાર્મ છે. હાલો તો સ્વિમિંગ પુલ જોઈએ. હાલો તો બધા એક જ ઝાડવા. અલગ અલગ હોય ને. આ મોટા ઝાડવા નથી, નાના મારી પાસે. બંબા છે. આ શેનાથી રોપડો કાપે ભાઈ? તને કઈ આઈડિયા નથી. ફાર્મ પીવાનું વેલા. ફાર્મ ટાઈમ તો ફિલ્ટર. અને અહીંયા આવ્યા અને અમને કાઠિયાવાડની યાદ આવી ગઈ. આ છે સ્વિમિંગ પુલ. અત્યારે ખાલી છે. તમે જોઈ શકો છો કેવડો સ્વિમિંગ પુલ છે. તમારે જોવો છે? ભરી જો. મારી હાઈટ આ છે, ઊંડાઈ આની છે 6.5 ફૂટ. મારી હાઈટ કરતા સહેજ નીચે છે. એ અમારા મિત્ર સંભાળે છે. જો આ મિત્ર અમારા અને નાના બાળકો માટેનો. આ આંબા હરળી. સો ગાઈઝ, મારા વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આ ફાર્મમાં નવા આવવું હોય તો કોન્ટેક મને કરજો. સુરતમાં જે લોકો રહે છે અને મારો વિડીયો જોવે છે, બરાબર, ફાર્મમાં નવા આવવું હોય તો મને કોલ કરજો. સુરતથી માત્ર 17 કિલોમીટરના અંતરે આવેલું દેલાડ ગામમાં. મારા વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આ બિલ્લીપત્ર જોયું એ ઉપરથી મને મહાદેવની યાદ આવી ગઈ. એટલે જય ભોળાનાથ, મતલબ કે આ ભોળાનાથને આ બિલ્લીપત્ર ચડે એટલે જય ભોળાનાથ.